જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. મારી બેન જો એને હે ને માથું વળીને ને પીનું નાખી દીધી ને તો બેને પીન કાઢી નાખી, બટરફ્લાય નાખી દીધું ને તો એ કાઢી નાખી. હવે ચોટલી નથી આવતી, વાળ કપાઈ ને એટલે કેમ યારું નથી આવતી ને ચોટલી. હેલું ભી થાય હાલ આપણે વાડીએ જવું છે કે વાડીએ જવું છે ને. આમ જો બધા એમ કે અમારે વાડીએ જવું છે ભાત લઈને, કે તાર વાડીએ જવું છે ને ભાત લઈને, હે બાનું ને દાદાનું. હલો હલો આમ બધાને આમ બોલાય છે, બધાને બતી કરી દે હામી કરતો, બધાને હમી બતી હું દેખાવ છું કહેતો, બધાને પૂછતો હું દેખાવ છું પૂછતો. મારા વ્યારાબેનનો ઢીંગલો જોવા, એ ઢીંગાની બાજુમાં બેસી જતો. તાર કરતાં મોટું ટેડી છે, તાર કરતાં મોટું બધું ટેડી છે. દીકું ટેડી મોટું છે, પરોઠી વાળીને બેસાય, પરોઠી વાળીને બેસ. અમારે વ્યારાબેનને જેમ કહીને એમ અવડી હાલે. બતાય મમ્મી હમી બતી કરતો, કરતો મમ્મા હમી બતી કરતો. વાવ જો રેડ રેડ કલરની થઈ, રેડ કલરની. આમ કરતો મમ્મા હથિયાળીમાં કરતો. યે ચાંદલો દેખાણો, યે વાવ કેતો બોલ તો. મને ક્યાં હાથ્યું છે? મને જા અહીંયા હાથ્યું છે. બપોરના કેટલા 11 વાગી ગયા છે અને જો હું રસોડામાં રસોઈ બનાવવા આવી ગઈ છું. અડધું બની ગયું છે, રોટલી બાકી છે. અને આજે લાભ પાંચમ છે, તો લાભ પાંચમની બધાને શુભકામના. જો ભીંડાનું શાક હજી તો ચડ્યું નથી, ચડે છે. ને અહીંયા આપણો કોબી મરચાંનો સંભારો રેડી થઈ ગયો છે. અહીંયા મરચાં તળી નાખ્યા છે. અહીંયા કોબી ટમેટાનું સલાડ તૈયાર થઈ ગયું છે અને હજુ ટમેટાનું શાક વઘારવાનું બાકી છે. આ દેશી ટમેટા છે, આપણે આ ઝીણા ઝીણા ટમેટા આવે ને તે. કોને કોને આ ટમેટાનું શાક ભાવે કોમેન્ટ કરીને કહેજો. અમે તો જો રોજે બનાવી જ છે, એટલું થોડું થોડું રોજે હોય 2 ટાઈમ. અને બીજું ભીંડાનું શાક બનાવ્યું છે, સંભારો મરચાં ને સલાડ. હજુ રોટલી બાકી છે, તો ચાલો બધા આવી જાઓ જમવા. ભાત મોકલવાનું છે, તે વ્યારાને ભૌતિક હવે હમણાં ભાત લઈને જાય ને હું પછી વધારાનું કામ કરીશ. વ્યારાબેન હમણાં બહુ તોફાન કરે છે ને, તો કાંઈ કામ નથી કરવા દેતો. કોને કોને ભીંડાનું શાક ભાવે એ કોમેન્ટ કરીને કહેજો. અમને તો બધાને બહુ ભાવે છે. અમુક લોકોને ભીંડાનું શાક ન ભાવતું હોય, પણ આ દેશી ટમેટાનું શાક અમારા ગામડે તો અત્યારે થતા જ હોય, પણ સિટીવાળા લોકોને બહુ ભાવતું હોય. કોમેન્ટ કરીને કહેજો તમારે સિટીમાં આવા ટમેટા મળે, અને મળે તો સ્વાદમાં ગામડાના ટમેટા હોય એવો સ્વાદ આવે કે ન આવે. કોમેન્ટ કરીને કહેજો ખાસ. અમને તો જો આ ટમેટાનું શાક બહુ જ ભાવે. ખાલી ટમેટાનું બનાવે ને સેવ ટામેટાનું ન બનાવે. હે અમારે વ્યારાબેન વાડી આવી પડા ભાત લઈ. કેમ યાર? હા જા. હેલો મિત્રો, સાંજના 6 વાગી ગયા છે અને હું રસોડામાં રસોઈ બનાવવા આવી ગઈ છું. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. અમારે તો જુઓ હજુ તો ફળિયું ભીનું થાય થોડુંક થોડુંક, એટલે છાંટા ચાલુ થયા છે. સવારે હતો, સવારે એટલો જ હતો, પણ આખો દિવસ ન થયો અને અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે. આજે તો મને એવું લાગે છે કે રાતે આવશે, કારણ કે 6 વાગ્યા છે તો એટલું અંધારું છે. એક તો શિયાળાનો દિવસ અને અંધારું વહેલું થઈ જાય અને વરસાદ જેવું વાતાવરણ છે. જો અત્યારે હું રસોઈ બનાવવા આવી ગઈ છું. તો અહીંયા બપોરે તમે જોયું વિડીયોમાં કે ટમેટાનું શાક હતું અને ભીંડાનું શાક હતું, અને અત્યારે સેવ ટમેટાનું શાક. અહીંયા ખીચડી અને આપણે રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. એટલે હવે શાક બની જાય એટલે રોટલી બનાવવાની ચાલુ કરી. અને વ્યારાબેન બપોરે તમને ખબર જ છે કે વિડીયોમાં જોયું હોય છે આગળ કે ભાત દેવા ગઈ હતી એને પપ્પા ભેગી, પણ પાછી ઘરે નથી આવી. વાડીએ રોકાઈ ગઈ છે, આજે ઘરે નથી આવી. એટલે હવે આવશે એટલે બેનને આજ તો મજા જ હતી વાડીએ. આવી હોય તો થોડા ઘણા તોફાન થાય, વાડીએ રખડવાની મજા આવે. હમણાં આવી જ જાહે વ્યારાબેન.
ચાલો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.